એક વખત કૃષ્ણ ભટ્ટે કુંભી વૈષ્ણવને કહ્યું, શ્રી ગિરિરાજજી રત્નમય છે અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે. કુંભી વૈષ્ણવે કહ્યું, મને તો આવા દર્શન થયા નથી. તેઓ બ્રજમાં આવ્યા, શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, મને કૃષ્ણ ભટ્ટે શ્રી ગિરિરાજજી અને ગોવિંદ કુંડના અલૌકિક સ્વરૂપની વાત કરી છે, પરંતુ મને તેવા દર્શન નથી થયા. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, તું શ્રી ગિરિરાજજી સામે જો. કુંભી વૈષ્ણવે જોયું તો શ્રી ગિરિરાજજી રત્નખચિત હોય અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો હોય તેવા દર્શન થયા. તો આપ નીકી ભાંતિથી શ્રી ગિરિરાજજીના રસાત્મક સ્વરૂપને જાણે છે અને કૃપા કરીને પોતાના નિજ ભક્તોને આવા શ્રી ગિરિરાજજીના લીલાત્મક સ્વરૂપના દર્શન આપ કરાવે.